ની શરૂઆત કરીએ છીએ. તો સૌ પ્રથમ નૌકાર મંત્રથી આપણે શરૂ કરીએ. બધા સાથે આપણે એનું ગાન કરશું અને પછી આપણે શરૂ કરીએ. બધા સાથે ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો ઉચ્ચાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુકારો સર્વ પાવપણાસણો મંગલાણંચ સૌએસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ આપણી ત્રિદિવસીય શિબિર 3 દિવસની અંદર 4 સેશન કરવાના છે આપણે. આજે, કાલે 2 અને પરમ દિવસે 4થું. બરાબર છે? શિબિરનું નામ શું છે? મનો નિગ્રહ. અહીંયા જે ઉપર બેઠા હશે એ લોકોએ તો કોઈ આ શબ્દ સાંભળ્યો જ હશે, મનો નિગ્રહ. પણ જે યંગસ્ટર્સ છે એને પૂછું છું, મનો નિગ્રહ એટલે શું? જો કાં તો હા પાડવાની કાં ના પાડવાની. ખાલી તમે મને આમ જોતા રહેશો ને તો મને ટેન્શન થઈ જશે. ના, પરમ કૃપાદેવ તો મોક્ષમાળાના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આપણને ન સમજાય તો કોઈ જે જાણકાર હોય એને પૂછી લેવું. તો આપણે પાસી ટોન કરી દેવાનું. આપણે બેઠા જ છે સુધીરભાઈ, તમે આમ ખાલી પાછળ જોશો ને. સિમ્પલ. મનો નિગ્રહ એટલે મન અને નિગ્રહ. મનનો નિગ્રહ. તો નિગ્રહ એટલે શું? નિગ્રહ એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ ને કંટ્રોલ અથવા તો સંયમ. નિગ્રહ કરો. મનનો કંટ્રોલ, માઇન્ડ કંટ્રોલ. ઓહો, આજે તમે આખા વર્લ્ડની અંદર જો તો શરીરની જેટલી બીમારી છે એટલી જ, અને કોઈ વાર એના કરતાં પણ વધારે હેરાન કરવાની વાળી છે તો એ છે આ માઇન્ડ. છે કે નહીં? કેટલાયને આ પ્રશ્ન હશે કે આ મારું મન સ્થિર નથી રહેતું, મારું મન કંટ્રોલમાં નથી રહેતું, મારા મન બહુ વિચાર કરે છે, બહુ કૂદકા મારે છે. આવું થાય છે કે નથી થતું? કાં હા પાડો સુમીબેન, કાં હા પાડો કાં ના પાડો. પણ સામે જવાબ આપો તો છે ને મજા આવે કરવાની. વાત સાચી છે કે નહીં સુધીરભાઈ? હા, સામે આમ પ્રતિસાદ મળે. મને પછી કોઈ વાર એમ જ ડાઉટ થયા કરે કે આ લોકોને સમજાતું હશે કે નહીં સમજાતું હોય. સાહેબ ન સમજાય તો હાથ ઊંચો કરજો ને. મનના માલિક થવું અત્યારે ઉલટું થઈ ગયું છે. આપણે મનના ગુલામ થઈ ગયા છે કે નહીં? અને એટલે આપણને એમ થાય કે આના માટે હું શું કરું? તો વિચાર કરો, 125 વર્ષો પહેલાં, 150 વર્ષ પહેલાં, અરાઉન્ડ 125 થી વધારે, કૃપાઉદેવ જ્યારે 16 વર્ષને 5 વર્ષની ઉંમરના હતા. બોલો, આજકાલ 16 વર્ષના છોકરાને પૂછો ને તો ગતાગમનો હોય લોકોને. અને પરમ કૃપાઉદેવે ત્યારે 16 વર્ષને 5 વર્ષની ઉંમરે શું લખ્યું? મોક્ષમાળા ગ્રંથ. આહા, ગ્રંથ કહેવાય છે. મોક્ષ પ્રાપ્ત કરાવી શકે એવો ગ્રંથ. જૈન ધર્મની પ્રવેશિકારૂપ, કે જેની અંદર વિતરાગ ભગવાને જે કરેલો છે એ માર્ગ જેની અંદર બતાવ્યો હોય એકદમ સરળ અને સિમ્પલ ભાષામાં,
ઇનફેક્ટ અહીંયા હું ઘણાને જોઉં છું સમર્પિત સ્ટુડન્ટ્સને, તો હું તો પૂછી શકું તમને લોકોને કે મોક્ષમાળા શું છે? કેટલા લકી છે, કેટલા હતા સમર્પિતની શિબિરોમાં ને એમાં એટેન્ડ 1-2 પણ કરેલી હાથ ઊંચા કરો, બરાબર ઊંચા કરો, આમ ગર્વથી ઊંચા કરો. આ લોકોએ 5-6 વર્ષની અંદર આખો મોક્ષમાળા ગ્રંથનો અભ્યાસ કર્યો છે, ગુરુદેવની કૃપા. કે આ બાળપણની અંદર જ, એટલે એને બાલાવ બોધ કીધો છે કે બાળક પણ બોધ પામી શકે એવો. અને વિચાર કરો કે એ મોક્ષમાળા ગ્રંથની અંદર પાઠ નંબર 100, શિક્ષા પાઠ નંબર 100 એની અંદર આ મનોનિગ્રહ નામનો જે પાઠ છે એ મૂક્યો છે. જાણે પરમ કૃપાવર્ધને ખ્યાલ હોય ને કે ભવિષ્યમાં આ બધાને જરૂર પડશે, બહુ જરૂર પડશે, તો કે લાવ એ પણ આપી દો આની અંદર, કે જેથી કરીને, કારણ કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે મોક્ષ માર્ગ માટે પણ એ આપણે આજે જોશું. તો મનનો નિગ્રહ કરવો એટલે મનને કંટ્રોલ કરવો, મનને સંયમિત કરવું, અને એ મોક્ષ માર્ગની અંદર બહુ જરૂરી છે. કેમ જરૂરી છે? તો જો આપણને બધાને ખબર છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે. બરાબર છે કે નહીં? તો સમ્યક દર્શન જો પ્રાપ્ત કરવું હોય તો સમ્યક દર્શન એટલે શું? આપણે સમ્યક દર્શનની પણ શિબિર કરી છે અહીંયા, ખ્યાલ છે ને, પર્યુષણ વખતે. હા પાડજો પાછા. તમે કહેશો આ ગઈકાલ સાંજે શું ખાધું તું એ યાદ નથી, અને તમે પૂછો છો કે 4 વર્ષ પહેલા અમે સમ્યક દર્શનની શિબિર કરી હતી. હા, પણ ખાવાનું યાદ રહે કે ન રહે, પ્રભુના વચનો એ તો આપણને યાદ રહેવા જ જોઈએ, કાંઈ પણ થાય. સમ્યક દર્શન પ્રાપ્ત. તો સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એ સાચી શ્રદ્ધા. જ્યારે પ્રભુના વચનોથી પ્રભુ ઉપરના શ્રદ્ધાના કારણે થતું હોય તો એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. કે આ પ્રભુએ કીધું કે હું આ શરીર નથી, હું આત્મા છું અને હું એને સત્ય માનું છું, તો એ વ્યવહાર સમ્યક દર્શન. અને પછી એની જ્યારે અનુભૂતિ થાય એ છે નિશ્ચય સમ્યક દર્શન. હવે અનુભૂતિ એટલે શું? તો કે આત્માનું સ્વસંવેદન એક્સપિરિયન્સ, નિર્વિકલ્પ સ્વસંવેદન. હવે નિર્વિકલ્પ કેવી રીતે થવાય? તો કે મન જ્યારે વિકલ્પાતીત થાય, મનની પણ જ્યારે પાર જઈએ આપણે, મન છે શું કરે છે? વિકલ્પો કરે છે. સો ટ્રાન્સેન્ડિંગ ધ બોડી એન્ડ ધ માઇન્ડ, અથવા તો શરીર અને મનથી અતીત, દેહાતીત, મનાતીત જ્યારે થાય છે આપણે, ત્યારે જે અનુભવ થાય છે નિર્વિકલ્પ અનુભવ, તેને કહ્યું સમ્યક દર્શન. મન જ્યારે વિકલ્પ આતીત થાય ત્યારે. બરાબર, થોડા આગળ આવી જશો તો કોઈને બેસવું હોય પાછળ તો બેસી શકાય. હા, એટલે ચિત્તની 3 અવસ્થા છે. ચિત્તની કહો કે મનની કહો. હવે તમને છે ને આ બીજું કાંઈ નહીં, આટલું સિમ્પલ અત્યારે યાદ રહેવું જોઈએ. હું તમને આવી રીતે કહેતો જઈશ, નહીં એટલે તારે એટલું યાદ રાખી દેવાનું. બાકી બધું યાદ રહેવું કે ન રહેવું, આટલું યાદ રહેવું જોઈએ. 3 સ્ટેપ છે. કયા 3 સ્ટેપ છે? તો કે ચિત્તની પવિત્રતા, ચિત્તની એકાગ્રતા અને ચિત્તનો લય. હવે ચિત્તની જગ્યાએ મન રાખવું હોય તો મન પણ રાખો. શાસ્ત્રમાં શું છે? ચિત્તની અપેક્ષા આવી વાત આવતી હોય. આપણે હવે અત્યારે સમજવા માટે મનની પવિત્રતા, મનની એકાગ્રતા અને મનનો લય. હવે મનનો જ્યારે લય થાય ત્યારે શું થાય? નિર્વિકલ્પ અનુભવ. નિર્વિકલ્પ થાય એટલે શું થાય? હા, સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય એટલે શું થાય? મોક્ષ. સિમ્પલ. મોક્ષ જોઈએ છે, સમ્યક દર્શન જોશે. સમ્યક દર્શન જોઈએ છે, શું જોશે? નિર્વિકલ્પતા જોશે. નિર્વિકલ્પતા જોઈએ તો શું જોશે? મનનો લય જોશે. મનનો લય જોઈએ છે તો શું જોશે? મનની એકાગ્રતા જોશે. મનની એકાગ્રતા જોતી હોય તો મનની પવિત્રતા જોશે. એટલે તો આપણે ભક્તિને સ્વાધ્યાય કરીએ છીએ, મનને પવિત્ર કરીએ છીએ. તમે બાકી પકડો છો એકદમ ફટાફટ. હો, રાજકોટના લોકો હોશિયારો એકદમ. કામની વાત જે હોય ને એટલું કહો. નેમી કહે છે મને બીજું કાંઈ યાદ નહીં રહે, 3 સ્ટેપ યાદ રહેશે. મનની પવિત્રતા, મનની
એકાગ્રતા અને મનનો, અને આ બહુ જરૂરી છે. બીજું યાદ ન રહે, આ 3 સ્ટેપ હું ફોલો કરીશ ને મને સમ્યક દર્શન થશે. સમ્યક દર્શન થશે તો પછી મારું મોક્ષ ગેરંટીડ છે. સમ્યક દર્શન પછી વમી પણ ગયું ને ચેતન, તો કેટલું? મેક્સિમમ અર્ધ પૂદગલ પરાવર્તન, ગેરંટીડ મોક્ષ થાય ને થાય જ. પછી તું વચમાં એમ કે ને કે હવે પ્લાન ચેન્જ થઈ ગયો, નથી જવું મોક્ષે, ઉપાડીને લઈ જશે તને. હા, સ્ટેમ્પ લાગી ગયો, બુકિંગ થઈ ગયું. બરાબર છે. તો મને એક પ્રસંગ યાદ આવે છે, વર્ષો પહેલાંની વાત છે, ઓછામાં ઓછા 15 વર્ષ પહેલાંની વાત હશે. તો આત્માર્પિત બધા નોર્થ જવાના હતા ટ્રીપ માટે. તો ગુરુદેવે બધાને બોલાવ્યા એમના રૂમમાં, અને પછી ગુરુદેવે કહ્યું કે તમે નોર્થમાં ક્યાં જવાના છો? તો ગુરુમાની શિબિર કરવા માટે ત્યાં એમના ગન્નોર આશ્રમ છે ને ત્યાં જવાના હતા. તો ગુરુદેવે કીધું કે તમે ત્યાં જાઓ છો તો એક કામ કરો, તો હરિદ્વાર પણ જઈ આવો, ઋષિકેશ જઈ આવો, ત્યાંથી કૌસાની જઈ આવો. અને એમ આખો ગુરુદેવે અમને પ્લાન કરી આપ્યો કે તમે જાઓ છો નોર્થ તો તમે અઠવાડિયું વધારે રોકાઈને પછી આટલી વાત થઈને પછી અમે આત્માર્પિત નિવાસમાં 2nd ફ્લોર છે ને ત્યાંથી અમે નીચે ઉતરા ને હજી તો 1st ફ્લોર પર આવ્યા ને ત્યાં અમિતભાઈ આવીને મને કીધું ઈશારાથી બોલાવે જ તમને. પાછા ગયો અંદર. પછી ગુરુદેવ મને કીધું તારે વધારે રોકાવું છે ને ત્યાં? તો મેં કીધું હા સાહેબ, મારે ઘણા વખતથી તારે હિમાલય જવું છે ને. મેં કીધું હા સાહેબ. સામેથી સાહેબ મને કહે છે કે તને બહુ ઈચ્છા છે ને તો તું એક કામ કર, ત્યાંથી તારે પ્રોગ્રામ તારો આગળ જા, ભલે બીજા બધા આત્માર્પિત પાછા આવી જાય, અને જ્યાં સુધી તને આશ્રમ યાદ ના આવે ત્યાં સુધી પાછો નહીં આવતો. અને ગુરુદેવ આખું સમજાયું કે અહીંથી તું હરિદ્વાર જજે, પછી ત્યાંથી ઋષિકેશ જજે. પછી સાહેબ એમને જે સાધના કરી હતી ત્યાં, અને એ સાહેબે આખી સમજાવી કે હું તો સવારના કે આપણા માટે તો એક વચનામૃતજી, એક પાણીની બોટલ અને 3 મંત્ર, આપણું પતી ગયું. આ બધું આપણું આમાં આવી ગયું. એટલે કે સાહેબ કે હું થેલો લઈને નીકળી જાઉં સવારના અપૂરમાં 9 વાગે નાસ્તો કરીને, પછી ગંગા કિનારે વોક કરતો કે જ્યાં થાકું ત્યાં બેસી જાઉં, ધ્યાનમાં વયો જાઉં. પછી ધ્યાનમાંથી બહાર નીકળ્યો, વચનામૃતજી ખોલ્યું, પછી મંત્ર, અને બસ એ સાહેબ આખી એટલી સાહેબ એમની જે મોજ કરી છે ને એ આખી બધી વાત કરતા હતા મને. અને મને એટલે મને સમજાઈ ગયું મારે શું કરવાનું છે. હવે કૌસાનીમાં પહેલે દિવસે અમે ગયા તો ત્યાંના લોકોએ અમને કીધું કે અહીંયા ગાંધીજીનો એક આશ્રમ છે, ત્યાં કન્યાશાળા છે અને બહુ સુંદર છે, જોવા જેવું છે. તો હવે તમે એક દિવસ માટે અહીંયા છો તો અત્યારે જોઈ આવજો. તો સાંજના સમયે અમે લોકો ત્યાં ગયા અને આખી સ્કૂલ જોઈ. સ્કૂલની હોસ્ટેલ હતી, નાની બાળકીઓ હતી બધી, ત્યાં બધું મને બતાવતા હતા કે અહીંયા આમ છે, અહીંયા આમ છે. એમાં એક છોકરી હતી બહુ ચબરાક હતી. એટલે એને મને પૂછ્યું, એને જોયું ને અમે બધા આત્માર્પિત છે ને અમે બધા અહીંયા આવ્યા છે, તો મને એને ક્વેશ્ચન પૂછ્યો કે મને કહે કે ભૈયા આપ યહાં ક્યું આए? હવે મેં છે ને ત્યારે થોડોક ફિલોસોફિકલ આન્સર આપી દીધો. એટલે મેં એને એમ કીધું કે મેં પરમાત્મા કી શોધ મેં આયા હું. આવું કહેવાય કોઈ દિવસ? 7-8 વર્ષના છોકરાને કોઈ આપણે એમ કહીએ પરમાત્મા કી શોધ મેં? પેલી એવી ગજબની હતી ને, સીધો સામે મને ક્વેશ્ચન પૂછ્યો. શું પૂછ્યું ખબર છે? મિલ ગયે પરમાત્મા? મેં કીધું ભી કલ તો આયા હું મેં, અભી તો બહુ લંબી જર્ની હે. પણ એ જે રીતે બોલી ને કે મિલ ગયે પરમાત્મા, એટલે મેં એને પૂછ્યું, મેં કીધું એસા? તું તો જાણે એવી વાત કરે છે કે પરમાત્મા આમ નાકા પર ઊભા હોય ને, શેરીના નાકે ને આપણને મળી ગયા ને એવી રીતે. એટલે મેં એને પૂછ્યું તેરે કો પતા હે कैसे પરમાત્મા પ્રાપ્ત હોતે? તો કે હા. તો હું વિચારવા પડી ગયો, કીધું આટલી નાની બાળકી 7-8 વર્ષની અને કે છે મને ખબર છે પરમાત્મા. એટલે મેં કીધું ઠીક હે દિખાઓ મેરે કો कैसा मिलता है. તો મને કે આવો. ત્યાં એક મોટો ઓટલો હતો, મને કે બેઠો ઇધર. કીધું સિસ્ટમેટિક, મને કે બેઠો ઇધર. મને કે પદ્માસન લગાવો. પદ્માસન લગાવ્યું. પછી કે એસે હાથ રખો. પછી કે આંખ બંધ કરો. એટલે મેં આંખ બંધ કરી. હજી 10 સેકન્ડ નથી થઈને ત્યાં મને આમ આમ કરે છે. મેં આંખ ખુલી ને મને કે મિલ ગયે પરમાત્મા? મને કે ऐसे ही मिलते हैं परमात्मा. कीधु मेरे को तो कुछ परमात्मा नहीं मिले. अच्छा क्या प्रॉब्लम है? એટલે મેં એને કીધું કે प्रॉब्लम ये है कि मेरा है ना मन बहुत भटकता है. अच्छा
तो मैं पूछूं उसके लिए क्या करने का, वापस आंख बंद करो અને પછી મને કે अपनी सांस को देखो. એટલે મેં આંખ ખોલીને કીધું કે मैं शादीशुदा नहीं हूं. मैंने कि वो सांस नहीं, ये जो सांस रहती ना यहाँ पे उसको देखो. એટલે મેં તો ઠીક છે કરો 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 જલ્દી કરો. તો મેં કર્યું. હજી 10 સેકન્ડ પાછી નહીં થઈને પાછું મને આમ કરે. મિલ ગए परमात्मा? नहीं, परमात्मा तो नहीं मिले. मैं कितना ट्राई करता हूँ फिर भी मेरा मैं પછી પૂછ્યું, मैं कीधु मेरा मन स्थिर नहीं होता है. मैं सांस को भी देखता हूँ ना तो भी मन स्थिर नहीं होता है. मैं कीधु अभी क्या करने का? तो એને શું કીધું ખબર છે? रहने दो, आप है ना अभी ध्यान व्यान मत करो. आपको पहले ना आपका मन पवित्र करने की जरूरत है. आपका मन पवित्र नहीं है ना इसलिए वो सब जगह पे भटकता है. मैं तो अच्छा, એટલે મેં કીધું अब समझाओ मुझे, कृपा કરીને समझाओ कि मन को पवित्र कैसे करें. तो कि देखो आप एक काम करो, थोड़ा भजन करो, थोड़ी प्रार्थना करो, थोड़ा दान पुण्य करो, उससे आपका मन पवित्र होगा. मन पवित्र होगा तो मन एकाग्र होगा, और मन एकाग्र होगा तो मन का लय होगा, और मन लय होगा तो परमात्मा की प्राप्ति. કેટલું સરસ. 8 વર્ષની બાળકીને પણ કેટલીક, આ જરાય ગપ્પા નથી હો, કૃપાદેવની પાસે બોલું છું, આ એક્ઝેક્ટ આવી રીતે મને સમજાવ્યું છે. અને ત્યારે મને એમ થયું કે આ કેવી જબરદસ્ત આપણી ભારતીય સંસ્કૃતિ છે કે જ્યાં એક 8 વર્ષની બાળકીને પણ એ ખબર છે કે મનની પવિત્રતા, મનની એકાગ્રતા અને મનનો લય કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અને આપણામાંથી કેટલાને જવાબ મળી ગયો છે અત્યારે, નહીં? કે આપણે એમ કહીએ કે ભાઈ હું આટલા વખતથી હું સાધના કરું છું, હજી મારું મન સ્થિર નથી થતું, હજી હું ફોકસ નથી રહી શકતી. તો સિમ્પલ આન્સર છે શું? મન પવિત્ર નથી. અને આપણે આની અંદર જોશું કે આ મોક્ષમાળાના કેટલામો પાઠ માનો? 100મો પાઠ, 100. એની અંદર પરમ કૃપાદેવે મનોનિગ્રહની વાત કરી છે. એમાં પણ મનોનિગ્રહમાં આવતા જે વિઘ્ન છે એની વાત કરી છે. એ વિઘ્ન, ઓબ્સ્ટેકલ્સ આપણે જે કહીએ ને, એ વિઘ્નને આપણે જો દૂર કરશું તો આપણો જે પ્રોબ્લેમ છે કે ભાઈ હું ધર્મ તો કરું છું પણ ધર્મની અંદર મારું મન ફોકસ નથી થતું, તો ફોકસ કરવા માટે મને શું કરવું જોઈએ? થોડોક અભ્યાસ કરીને તો આવ્યા છો ને. ગઈકાલે વોટ્સએપ પર પાસ કરાવ્યું હતું મેં. હા, જેને ન મળ્યું હોય તો એ પૂછી લેજો, મળી જશે તમને. ધ વચનામૃતજીમાં 100નો પાઠ ખોલી મોક્ષમાળાનો તમે વાંચીને આવજો, બહુ મજા આવશે. બરાબર છે? તો આપણે કહીએ ને મનને શેની ઉપમા આપી છે ખબર છે? વાંદરાની. કેમ વાંદરાની? ઠેકડા માર્યા કરે. હા, ભણવા બેઠા હોય ત્યારે પિક્ચરનો વિચાર કરે, અને પિક્ચર જોવા બેઠા તો અરે બધું ભણવાનું બાકી છે. એટલે એને કીધું કે મન શું કરે છે? ઠેકડા માર્યા કરે, અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. મંકી માઇન્ડ, ઇટ ઇઝ કોલ્ડ મંકી માઇન્ડ. અને બહુ જરૂરી છે. અરે સામાન્ય કામ તમારે કંઈક કરવું હોય ને, સામાન્ય કામ, તો એમાં પણ તમારું મન ફોકસ હોવું બહુ જરૂરી છે. જેમ કે એક સોયમાં દોરો પરોવો હોય, અને જો તમે હાથ સ્થિર ન હોય, તમારું મન સ્થિર ન હોય, તમે પોરવી શકશો? ડ્રાઇવિંગ કરવાનું હોય તમારે, જો ઘણા એક્સિડન્ટ એના કારણે જ થાય છે. ગાડી ચલાવતો હોય મન બીજે ક્યાંક હોય છે કે નહીં? એટલે ગાડી પણ જાય તો આપણે કહીએ કે તું ધ્યાન આપ, બરોબર, રસ્તા પર ધ્યાન રાખ, તું બહુ વિચાર નહીં કર. રસોઈ કરતા પણ જરૂર પડે. અહીંયા પૂછવું જોઈએ ને, કારણ કે કરે કોક ને ભોગવે કોક. કેમ એવું બને છે? રસોઈ કરતા કરતા મીઠું નાખ્યું કે નહીં? ધેટ મીન્સ તમે જ્યારે મીઠું નાખતા હતા ત્યારે મન ત્યાં હતું નહીં, મન ક્યાંક બીજે હતું. અને પછી આ લોકો શું કરે? બેસ્ટ સીધું તમને ચખાડે, જો તો બરોબર છે કે નહીં. પાછળથી પછી કચકચ કરતા નહીં. તમે ત્યારે જ કીધું તું બરોબર બની હતી રસોઈ. તો સામાન્ય કામ કરવા માટે પણ જેમ છોકરાઓને તમે કહેતા હો છો ને, શું કહેતા હો પૂર્વીબેન? ધ્યાનથી ભણો તમે. હા, તારું મન ક્યાં છે? હા, ભણવામાં છે કે નહીં તારું ધ્યાન?
સો ભણવાની વાત કરો, રસોઈની વાત કરો, ડ્રાઇવિંગની વાત કરો, આ બધાની અંદર સામાન્યની અંદર પણ જો તમારી મનની એકાગ્રતા જોઈતી હોય તો આપણે તો અહીંયા મોક્ષનું કામ કરવા બેઠા છીએ, આત્મકલ્યાણનું કામ કરવા બેઠા છીએ. સવારના ભક્તિ કરતા હોય, નિત્યક્રમ કરતા હોય અને એ મન ભટકતું હોય, આખા દિવસનું પ્લાનિંગ કરે ને આ કરે ને ઓલું, ચલો અહીંયા જવાનું ત્યાં જવાનું છે, પછી વિચાર કરે કે મેં સમાપના બોલ્યો કે નહીં બોલ્યો, હાલાવ પાછું બોલી કાઢો, એક વખત ડાઉટ છે ને તો કરી નાખો પાછું. આવી એકાગ્રતા છે અને પાછી આવી એકાગ્રતામાં આપણને મોક્ષ જોઈએ છે. એટલે હવે આપણને સમજાશે કે આ કેટલું જરૂરી છે. સર્જરી કરવાની હોય ને, કોઈ છે ડૉક્ટર અહીંયા? હા, સર્જરી કરવાની હોય તો કેટલું ફોકસ જોઈએ કે ન જોઈએ? હવે જે સર્જરી કરતો હોય એનો જ હાથ ધ્રુજતો હોય તો તમે શું કહેશો? ભાઈ આ પથરી કાઢવાના બદલે કંઈક બીજું કાઢી નાખશે. રોક સ્ટેડી જોઈએ હાથ. કેવો જોઈએ? રોક સ્ટેડી. તો એ કાર્ય કરી શકશે. એટલે એટલું તો સમજાય છે કે નહીં કે જો સામાન્ય કાર્ય કરવાની અંદર મનની એકાગ્રતા જોતી હોય તો આપણને કેટલો લાભ થવાનો છે એ જુઓ તમે આ શિબિરની અંદર, કે મારું મન એકાગ્ર કરવાની અંદર, એને નિગ્રહ કરવામાં, કંટ્રોલ કરવામાં અને મારે જે કાર્ય કરવું છે એની અંદર ફોકસ થવામાં આપણને આ મદદરૂપ થવાનું છે. પરમ કૃપાદેવ આંખ 17માં કહે છે, ઊંડા, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે. અને શરૂ કરતા પહેલા મારે એ વાત તમને કરવી છે કે પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબ 67 બોલની સજ્જાએ એની અંદર એટલી સુંદર વાત કરી છે, ગુરુના ઉપકારની વાત કરી છે કે સમ્યક્ત્વ આપનાર ગુરુજનોનો પ્રતિ ઉપકાર આપણા ઉપર તો એ ઉપકાર છે જ ને. આપણે જ્યારે પણ સંકિત પામશું તો એ પરમ કૃપાદેવના કારણે જ છે કે નહીં? નહીંતર આ કાળની અંદર આપણને સંકિત શું છે, આત્મજ્ઞાન શું છે, એ આવા પરમ કૃપાદેવ, આવા પ્રત્યક્ષ સદગુરુદેવ આપણને જ્યારે સમજાવે છે ત્યારે તો એમનો ઉપકાર તો અનન્ય શરણના આપનાર છે, અનન્ય ઉપકાર આપણા ઉપર કરેલો છે. તો અહીંયા કહે છે કે સમ્યક્ત્વ આપનાર ગુરુજનોનો પ્રતિ ઉપકાર કરોડો ભવો દ્વારા ભિન્ન ભિન્ન સર્વ ઉપાય કરવા છતાં થઈ શકતો નથી. કરોડો ભવ અને જુદા જુદા ઉપાય કરશું ને, અને આવા આપણને મળે પરમ કૃપાદેવ, અને એ મનુષ્ય ભવ પૈસા કમાવાની પાછળ, ધૂળ ભેગી કરવાની, પૈસા નહીં બોલું, ધૂળ ભેગી કરવાની પાછળ અને અહંકારની પાછળ, કશાયની પાછળ, માનની પાછળ, ક્રોધની પાછળ અનંત કાળ આપણે ચૂક્યા છે. હવે નથી ચૂકવું, કારણ કે હવે જો ચૂક્યા ને તો દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને. કોઈ અંધ વ્યક્તિ પડી જાય ને તો આપણને દયા આવે કે બિચારાને દેખાતું નહોતું ને, પણ આપણને આવો દીવો પ્રાપ્ત થયો. આવા કોક મળ્યા જે આપણી આમ આંગળી પકડે, હાથ પકડે, અરે મોચી પકડીને આપણને મોક્ષે લઈ જનાર કોક મળ્યા. કર્યું શું? ટાઈમ નથી. પૈસા કમાવાની પાછળ ટાઈમ નથી, અથવા કશાયની પાછળ સંબંધો બગાડી એના માટેના ક્રોધના વિચાર, કશાયના વિચાર. અરે ભાઈ, બધું બાજુમાં મૂકી એક મત આપણી ઊભે માર્ગે તાપડી, એવું કાર્ય આપણે કરવાનું છે. એટલે 1 મિનિટ, અને મને ખરેખર બહુ ખુશી થઈ આજે કે આજે મેં યુવાનોને બિફોર ટાઈમ જોયા. મેં તો સાક્ષાત અનુમોદના કરી. મેં કીધું 10 વર્ષ પહેલાં અડધી કલાક લેટ આવવાવાળા આજે 5 મિનિટ પહેલાં છે. અને એ આપણા ઉપર પરમ કૃપાદેવનો ઉપકાર છે, પ્રત્યક્ષ સદગુરુદેવનો ઉપકાર છે કે જેથી કરીને આપણને આવા વિષયની અંદર પણ રસ પડે છે. બરાબર છે ને? તો આવો અનન્ય ઉપકાર કૃપાઓનો આપણા ઉપર છે. તો આપણે કેટલું સરસ પરમ કૃપાદેવ લખે છે કે જીનોક્ત માર્ગથી કોઈ પણ ન્યૂન અધિક તેમાં કહ્યું નથી.
વિતરાગ માર્ગ પર આબાલ વૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય, તેવા હેતુએ બાલાવ બોધરૂપ યોજના તેમાં કરેલી છે. બાલાવ બોધરૂપ, નાનું બાળક પણ સમજી શકે ને એવું. અને હવે આપણે જોશું કે કેવું સરસ પરમ કૃપાળુ દેવે આની અંદર લખ્યું છે. સો તમારી પાસે બધાને આવી ગયું છે વોટ્સએપ પર પેલું આ પાઠ? તો એ ખોલીને તમે જોજો એટલે તમને સ્ટ્રાઇક થાય કે કઈ રીતે આપણે આ કર્યું છે. તો 100મો પાઠ જે છે, આત્મામાં સ્થિર રહેવારૂપ ઉત્તમ લક્ષ્ય તેમાં ન રહેવા દે, વિઘ્ન કરે તેવા. એક મિનિટ. ફર્સ્ટ લાઈન છે, વારંવાર જે બોધ કરવામાં આવ્યો. શિક્ષા પાઠ 100. વારંવાર જે બોધ એટલે 100મો પાઠની પહેલા જે વારંવાર જે બોધ કરવામાં આવ્યો ને, તેમાંથી મુખ્ય તાત્પર્ય. તાત્પર્ય એટલે શું? જેમ રાજકોટમાં એક બહુ કોમન વર્ડ છે, લોકો કાંઈ પણ બોલે ને પછી એક શબ્દ બોલે. ટૂંકમાં કહીએ ને, તમારે મારા ઘરે આવવાનું છે એમ કે ને, ટૂંકમાં. આ લાંબુ લાંબુ નહીં હવે એમ. તાત્પર્ય એટલે શું ભાઈ? ટૂંકમાં. તો ટૂંકમાં કેવું શું? તો મુખ્ય તાત્પર્ય એ નીકળે છે કે આત્માને તારો. શું કરો? તારો એટલે શું મિત? સ્વિમ કરાવો. બરાબર ને? નહીં તો શું છે? તું કે હા, એનો ઉદ્ધાર કરો, એને ઉદ્ધાર કરો. એટલે એ અપેક્ષાએ પણ તમે લો તો સ્વિમ કરવાની અપેક્ષાએ તો શું? તો કે ભવસાગરથી તારવું. ભવસાગરથી. બરાબર છે? તો કે આત્માને તારો એટલે કે આત્માને મુક્ત કરો. હા, તેને તારવા માટે તમે વાંચી રહ્યા છો ને લાઈનમાં, તત્વજ્ઞાનનો પ્રકાશ કરો અને સત્શીલને સેવો. કૃપાળુ દેવના એક એક શબ્દમાં કેવા આગમનો સાર છે એની પ્રૂફ. બે વાત કીધી, તત્વજ્ઞાનનો પ્રકાશ અને સત્શીલને સેવું. તો તત્વજ્ઞાનનો પ્રકાશની અંદર સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન આવી જાય. સત્શીલની અંદર સમ્યક ચારિત્ર આવી જાય. આ તો શું છે ભાઈ, રાજકોટના લોકો એટલે અભ્યાસી જીવ. એટલે તો મને તો આ એટલી મજા આવે આ વાત શેર કરવાની કે તમને લાગે કે આ કેટલું પરમગુરુદેવ સામાન્ય શબ્દમાં લખ્યું. નહીં, સામાન્ય શબ્દની અંદર વિતરાગનો કહેલો જે ધર્મ છે ને એ આમાં ગૂંથ્યો છે પરમ કૃપાળુદેવ. એ મહિમા આવવો જોઈએ. તો તત્વજ્ઞાનનો પ્રકાશ. જો પ્રકાશ કીધું, પ્રકાશ એટલે શું? તો કે પ્રકાશ એટલે સમજાવ્યું છે. આપણે એમ કહીએ ને કે ભાઈ આજે સુધીરભાઈએ તો જે આજે પ્રકાશ પાડ્યો છે, તો સુધીરભાઈએ શું કર્યું? ટ્યુબલાઇટ ઓન કરી એની? ના, એમને જે સમજાવ્યું તો એમ કહીને કે અરે એવો પ્રકાશ પાડ્યો કે આમ મજા પડી ગઈ, સમજાઈ ગયું બધું આપણને. એમ તત્વજ્ઞાનનો પ્રકાશ કરો અને સત્શીલને સેવો. કઈ ત્રણ વસ્તુ? અને આની અંદર કઈ ત્રણ વસ્તુ આવી જાય છે મોક્ષ માર્ગની? હા, જો આ કેવું વેરી ગુડ નિમિત્ત, એ આન્સર આવ્યો. હા, શાબાશ. શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણ વાત. હવે એ પ્રાપ્ત કરવા માટે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. અથવા તો બે શબ્દમાં કહીએ તો તત્વજ્ઞાનનો પ્રકાશ અને સત્શીલ. જો સત્શીલનો સામાન્ય શું થાય? વ્રત નિયમ થાય વ્યવહારથી. પરમાર્થથી શું? તો કે આત્મામાં સ્થિર થવું, તે સત્શીલ. સત એટલે આત્મા અને શીલ એટલે સ્થિર થવું. આ તો એટલા માટે શેર કરું છું કે આપણને અહોભાવ આવે કે પરમ કૃપાળુદેવની વાણી સિમ્પલ ગુજરાતી ભાષા, પણ જે ભગવાન મહાવીરે કીધું છે ને એ જ વાત અહીં રિફ્લેક્ટ થાય છે. બરાબર ને? સો એ પ્રાપ્ત કરવા જે માર્ગ એટલે જે ઉપાયો દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રતાને આધીન છે. જે માર્ગ, હવે માર્ગ એટલે શું? સાધનો. સામાયિક કરો છો, કહા પાડો કે ના પાડો. હવે સામાયિક તમે પહેલી વખત સાંભળતા ને એ મારી સામે જુઓ છો કે કેમ સભામાં કહી કે અમે ના થોડી પાડી. અમે કે સામાયિક છે, પ્રતિક્રમણ છે, સિમ્પલ કો ભક્તિ છે, સ્વાધ્યાય છે, આપણે દેરાસરમાં જઈને સેવા પૂજા કરીએ એ છે. તો આ બધા શું છે? જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રતાને આધીન છે. કોને આધીન છે? મનોનિગ્રતાને. વાત કેટલી સાચી છે. સામાયિક કરતા હોઈએ આપણે, અને સામાયિક એટલે સમભાવમાં રહેવું. બરાબર કે નહીં? પણ એવું હોતું નથી. સામાયિક ચાલતી હોય ને 3 વખત ઘંટડી વગાડે, કોઈ બેલ વગાડે
આ લોકો ખોલતા કેમ નથી? અથવા તો બેઠા હોય, માળા ગણતા હોય અને એ મન ભમતું હોય, માળા પણ ફરતી હોય અને મન પણ ફરતું હોય, બંને સાથે સાથે આમ રાઉન્ડ 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 રાઉન્ડ. સામાયિક સત્સાધન ભક્તિ એ પણ જો મન ફોકસ હોય તો કામ થાય. એટલે હવે આ શબ્દ સમજાય છે, જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ મનોનિગ્રહતાને શું છે? સામાયિક કરે અને મન જો સ્થિર ન હોય તો શું કામનું? જેમ વહુએ કીધું ને, ક્યાં ગયા છે સસરા? બજારે ગયા છે. કેમ? કારણ કે હતા સામાયિકમાં પણ મન હતું પાછું બજારમાં, દુકાનમાં. બહુ ઇમ્પોર્ટન્ટ. જો પહેલાં મેં વાત કરી નોર્મલ ડે ટુ ડે લાઈફની અંદર મનનું ફોકસ જરૂરી છે. હવે અહીંયા શેની વાત? કૃપાઓદેવ તો મોક્ષની વાત કરશે ને આપણને. તો કે આટલી ધર્મ ક્રિયાઓ કરો છો પણ જો મન નિગ્રહ નહીં હોય, મન કંટ્રોલમાં નહીં હોય તો તમને એ બધી ધર્મ ક્રિયા કરવા છતાં પણ કાંઈ લાભ થશે નહીં. એટલે લાભ થશે નહીં ઇન ધ સેન્સ પુણ્ય બંધાશે, પણ આપણે પુણ્ય માટે થોડી કરી રહ્યા છે, આપણે તો મોક્ષ માટે કરી રહ્યા છે ને. અને મોક્ષના 3 સ્ટેપ્સ શું છે નીલ? 3 સ્ટેપ મોક્ષના મોટેથી. કેવા દોસ્તાર સરસ છે, તને મોક્ષ માર્ગે હેલ્પ કરવા વાળા છે. તું ભલે ભૂલી ગયો પણ પાછળ તને યાદ કરાવે. મનની પવિત્રતાથી સ્ટાર્ટ કર. એટલે છે ને, જો આ હું કરવાનો છું વચ્ચે વચ્ચે, ચાલશે ને? હા, કારણ કે તો જ તમારી એકાગ્રતા સ્ટ્રોંગ આવશે. નહીં તો શું ખબર છે, આખા સત્સંગમાં બેઠા હોય, સત્સંગમાં બહાર નીકળે શું, અરે બહુ મજા આવી, શેના ઉપર હતો ખબર નથી, મજા બહુ આવી. કારણ કે શું થયું? ક્રોસ વેન્ટિલેશન ચાલુ હતું. જો અહીંયા આપણે એટલે જ ખુલ્લા રાખી છે દરવાજામાં, હવા અહીંથી આવે અને અહીંથી જાય. એમાં આપણે ભગવાને 2 કાન આપ્યા છે. શેના માટે મેઘલ? અહીં કે ના, શેના માટે આપ્યા છે? સાંભળવા માટે આપ્યા છે. એના માટે તો હા પાડ, તો એ ના પાડે છે. પણ આપણું ક્રોસ વેન્ટિલેશન ચાલુ જ હોય, અહીંથી સાંભળવાનું ને અહીંથી નીકળી જાય. હા કુમારભાઈ, 3 સ્ટેપ શું હતા મોક્ષ માર્ગના? હા હા, કોની પણ ઇમ્પોર્ટન્ટ છે એ ઘરવાળાની, મારી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમારા અત્યારે મેં શું કર્યું? તમારું મનનો નિગ્રહ કરી દીધો. હવે ચેતન વિચાર કરશે નેક્સ્ટ નંબર મારો છે. બરાબર સાંભળો. હવે કૃપાઓદેવ શું કે છે એના પછી? એટલે એક લાઈન કેટલી જબરદસ્ત છે, તમે વાંચો. હા, મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. જો આખું આમ તમે લિંક જોજો, આજે ઘરે જાઓ ને તો શાંતિથી 3-4 વખત વાંચજો કે કૃપાઓદેવનું આમ કેવી ધારા છે, આખી લિંક બતાવી છે. આત્માને તારવો હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જોશે, એ કરવું હોય તો મનોનિગ્રહતા જોશે, મનોનિગ્રહતા જોતી હોય તો શું જોશે? લક્ષની બહોળતા. લક્ષ્ય એટલે ગોલ, બરાબર ને? ગોલ. હા તો પાડો, લક્ષ એટલે ગોલ. અને થોડુંક વચ્ચે ત્યાં સ્માઇલ કરતા રહો. તમે આમ એટલા સિરિયસ થઈને જોવો છો ને. હા, બહોળતા એટલે શું? આપણે એમ કહીએ ને કે આ ગુરુજીનો બહુ જ બહોળો શિષ્ય વર્ગ છે, અથવા તો આ રસ્તો એકદમ બહોળો છે. એટલે શું? વિશાળ, મોટો. તો કેવો ગોલ જોશે ઋષભ? બહોળો જોશે. લક્ષની બહોળતા એટલે મોટો લક્ષ જોશે. એટલે શું મનીષભાઈ? હા, એકાગ્ર થવું પડશે, પણ લક્ષની બહોળતા એટલે શું? કોઈ ઉચ્ચ ધ્યેય જોશે લાઈફની અંદર. ખાલી પૈસા કમાવા કે આ કરવું કે કોઈ પદની પ્રાપ્તિ થવી એ તો બધું મૂકીને જવાનું છે. પણ લક્ષની બહોળતા કરી હશે ને, એટલે મારે આ મનુષ્ય બહુ શેના માટે મળ્યો છે અજયભાઈ? અજયભાઈ કે હું છેલ્લો બેસીશ ને તો મને તો કંઈ પકડવાના છે નહીં. હા, પણ મારું આમ લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચથી જ સ્ટાર્ટ થાય આમ. હવે તારો પણ નંબર છે ભાઈ. અમિત, નેક્સ્ટ તું છો. તું એકદમ લાસ્ટ બેઠો છો પણ છોડીશ નહીં. શું લક્ષ્ય રાખવો છે મનુષ્ય ભાવનો? ઊભો થા. વાહ, તાલી આપો એના માટે. હા,
કાલથી અહીં આવી જજો. આવો ઊંચો લક્ષ્ય હોય ને તો આમ પાછા આમ પછી આમ થઈ જાય, આપણે આમ ઊંઘ આવી જાય ક્યાંક. લક્ષની બહોળતા, જો લક્ષની બહોળતા આવે ને, આમ તમે કહીને થાકી જાઓ દીકરીને કે ભણ બેટા, પણ એક વખત લાઈફની અંદર ગોલ આવી ગયો, મારે ડૉક્ટર બનવું છે. હવે તમને કેવું પડે છે ને, હવે તમારે કેવું પડે, બેટા સૂઈ જા, હવે 2 વાગી ગયા, કેટલું ભણશે તું. શું આવ્યું લાઈફની અંદર? લક્ષ્ય, એક ગોલ, અને ઉચ્ચ ગોલ આવ્યો. ઉચ્ચ ગોલ આવ્યો તો કેવું નથી પડતું કે બેટા તું ટાઈમ પાસ નહીં કર. એટલે હવે આપણે આપણી જાતને પૂછી લો કે અમને ફોકસ નથી આવતું ભક્તિની અંદર, ધર્મની અંદર, તો સિમ્પલ છે, લક્ષ્યની બહોળતા નથી, ઊંચો લક્ષ્ય છે નહીં. જો એ લક્ષ્ય આવે કે મારે આ ભવની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, જેમ અમિતે નક્કી કર્યું છે. હસે છે આ લોકો, આવું હોઈ શકે એના હૃદયની અંદર. ખાલી તું ફર્સ્ટ લાઈનમાં બેઠો છે એટલે તને લક્ષ્યની બહોળતા છે એવું જરૂરી નથી, એ અંદરની વાત છે. મારે આ લાઈફની અંદર પૈસા મળે કે ન મળે, પણ મારે સમ્યક દર્શન, મારે પરમ કૃપાદેવનો રાજીપો પ્રાપ્ત કરીને જવું છે. અને આ એક ઉચ્ચ લક્ષ્ય આવી ગયો ને, હવે તમે વિચારો કે તમે ભક્તિ કરવા બેઠા છો અને તમને એમ થાય કે અત્યારે કાંઈ મારા ઠેકાણાથી, તરત એમ વિચાર આવશે કે મારે તો આ બધું ગુરુના રાજીપો માટે કરવું છે, એના વગર શું કામનું. અને એ બોલતા આવી ગઈ, મનોનિગ્રતા થશે. મળી ગઈ લિંક આખી, ફર્સ્ટ પેરેગ્રાફ ડન. હવે એ બહોળતામાં એ તમારો જે ટાર્ગેટ છે ને, શું ટાર્ગેટ છે ભાઈ ઋષભ તારો? મોક્ષ જ ને? એ ભૂલથી છે ને એનો ફાઇનાન્શિયલ ટાર્ગેટ બોલવાનો હતો, આટલા કરોડ, પણ એ કીધું ના, અહીંયા આપણે એ ટાર્ગેટ ના બોલાય, અહીંયા આ ટાર્ગેટ બોલવાનું હોય. એવો આ ટાર્ગેટ થવો જોઈએ કે તારી મીટિંગ હોય ને, એ મીટિંગમાં તને પૂછે ને કોક કે સર આપણો શું ટાર્ગેટ છે, તો ભૂલથી મોઢામાંથી નીકળી જવું જોઈએ સમ્યક દર્શન છે કે નહીં. એ બહોળતામાં વિઘ્ન કરે એવા નીચેના દોષો છે. એમ કહી પરમ કૃપાદેવે કેટલા દોષ લખ્યા છે જો ગણીને કહો? 18 વિઘ્ન કયા છે. એ 18 વિઘ્ન એક પછી એક આપણે લેશું. પહેલું વિઘ્ન શું છે? ઓમ સ્વાહા. બોલો કયું વિઘ્ન છે? હા મિત, શું? આળસ. કુશળ ને? આળસ એટલે શું ભાઈ? હવે એમ નહીં કહેતો, મને જોઈ લો ને. સિમ્પલ. આળસની નિશાની શું? ઊભો હોય તે બેસી જાય, બેઠો હોય એ સૂઈ જાય. અને એના માટે આપણે એક સ્પેશિયલ વર્ડ છે જે રાજકોટમાં વપરાય. શું તમે પડ્યા પાથર્યા છો? હવે આ શિબિર મેં યુએસએમાં લીધી અને મેં કીધું કે પડ્યા પાથર્યા, પછી ખબર પડી કે બધા સામે યંગસ્ટર બેઠા છે, એ લોકોને પડ્યા પાથર્યા સમજાય નહીં, તો મેં એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું, યુ ફોલ ડાઉન એન્ડ ધેન યુ સ્પ્રેડ. પડ્યા એન્ડ વેર નેમી, વેર ઓન પલંગ, વેર ઇઝ કાઉચ ઉપર, જે બેઠા સોફા ઉપર અને એવા પથરાઈ જાય પછી ઊભા જ નતા. ને હવે તો કેવું જ છે, ટેકનોલોજી એવી થઈ ગઈ છે ને, બધું રિમોટમાં આવી ગયું છે. પહેલાં તો ટીવીને વોલ્યુમ વધારો તો તે ટીવી પાસે જવું પડતું, હવે તો બેઠા બેઠા ચેનલ ચેન્જ કરો. હવે તો બધા માટે રિમોટ, લાઇટ માટે રિમોટ, પંખા માટે રિમોટ, પડદા માટે પણ રિમોટ. હસબન્ડનો તો હતો જ આપણા હાથમાં. સો સામાન્ય કામ પણ જે ન કરે એની પાસે ધર્મ કાર્ય કઈ રીતે અપેક્ષિત કરીએ? સામાન્ય એટલે શું? નાય ધોયે નહીં. બોલો. અને આપણે કહીએ ને કે ભાઈ સારું ને વાત કે ડિયોડ્રન્ટ છે ને, યુવાનો પાસે તો જે જવાબ છે તમને કહું ને, આઉટ ઓફ ધ બોક્સ બધા જવાબ હોય. હવે જે વ્યક્તિ નાતો ન હોય એને ક્યાંથી કહે કે ભાઈ તું પૂજા કરવા જા? એટલે સામાન્ય કામ કરવામાં જેને આળસ આવતી હોય એ ધર્મ કાર્ય ક્યાંથી કરી શકે? સો લેઝી પીપલ, એ લોકોનું એક જ છે શું? યુથની ના તમારા ભાષામાં ચીલ. યુ ડોન્ટ સે પડ્યા એન્ડ પાથર્યા, ધેટ મોમ સેઝ. ફોર યુ ઇટ ઇઝ વોટ? ચીલ મોમ. થશે બધું. શું આટલું બધું? હવે તો ખાલી 10-11 વાગ્યા છે, મારે તો સાંજે પાર્ટીમાં જવાનું છે, એની પહેલાં નાહી લઈશું.
બરાબર છે. સો કબીરજીએ એટલે જ કીધું, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોએગી, બહુરી કરેગા કબ. પ્રલય એટલે શું? નાશ, પલમાં થઈ જશે. અને બહુરી એટલે શું? ગાંડા, કરશે ક્યારે તું? બહુરી કરેગા કબ. હવે આની સામે માનવે બનાવ્યું, એને પણ કીધું હું પણ એક દોહો રચું. હા, આજ કરે સો કલ, કલ કરે સો પરસો, इतनी भी क्या जल्दी है जब जीना है बरસો. શું આટલી જલ્દી છે? સમય દર્શન કરવું છે પણ હજી તો ઘણી વાર છે, બહુ ટાઈમ છે. બરાબર છે. સો આમાંથી કેટલા લોકો છે ને એમ વિચારતા હશે, આ બધું તમે જે કહો છો ને આ છોકરાઓને કહો, એ લોકો અમે તો બહુ પૂછા ને પ્રીતિબેન, તમે આવું પ્રમાદ કરો છો? નથી કરતા ને આવું મોડે સુધી સુવાનું કે આવું? તમે કે અમે તો સવારના પૂરમાં વહેલા ઉઠીને ભક્તિ કરે, આ કરે. અમારું તો, મારામાં તો લાઈફમાં આવું છે જ નહીં, એટલે અમારામાં તો આ વિઘ્ન છે નહીં. અપૂર્વભાઈ, તો એના માટે સાંભળો, જો એમ માનતા હોય કે અમે લેટ ઉઠતા નથી, કે અમે આવી રીતે પડ્યા પાથર્યા રહેતા નથી પૂર્વીબેન, તો જો હું તને બીજા 2-3 વાત કહું છું, એ ચેક કરો. કુંવાર એ જો હોય ને તો પણ તમે આળસુ છો, તો પણ તમે લેઝુ છો. પોઈન્ટ નંબર 1. મને એક વસ્તુ છે ને અજયભાઈની બહુ ગમી આજે. એમના હાથમાં મેં નોટબુક જોઈ અને પેન જોઈ, અને હું બધાનું જાહેરમાં જ કરીશ અનુમોદના. ભાઈ મને ટેન્શન થઈ ગયું કે આ જાહેરમાં જ બધું કરશે એટલે શું કરશે? અનુમોદના કે પોઈન્ટ લખવા માટે. ધીસ શોઝ દેટ સિન્સિયર. ચેતનના હાથમાં એ જોઉં છું. વેરી ગુડ. આ સિન્સિયરિટી બતાવે છે. હવે બીજા બધા એમ વિચારે છે કે ભાઈ અમે તમને રાજકોટ એટલે ખબર નથી, અમારું બધું સીધું હૃદયમાં જ લખાઈ જાય. વેરી ગુડ. સાંજે પૂછીશ ને, આજ સાંજે નહીં, કાલ સવારે, ને તૈયાર રહેજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ આ સિન્સિયરિટી. કારણ કે હવે આવી બધી જે વાત છે ને એ કોઈ વાર તમે સાંભળી નહીં હોય. એક્ઝામ્પલ, કેરલેસનેસ. કેરલેસનેસને આપણે ગુજરાતીમાં શું કહેવાય? હા, બેદરકારી. એ પણ આળસનો એક પ્રકાર છે, લેઝીનેસનો. અને હું તમને પ્રૂવ કરી બતાવું. તારે કંઈક ઈમેલ આવ્યો, બરાબર છે. હવે એ ઈમેલનો મારે કંઈક જવાબ આપવાનો હતો. હવે મેં બેદરકારી કરી. એના માટે જે કાંઈ પણ જવાબ આપવાનો હતો એના માટે મેં બેદરકારી કરી. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ મારું જ કહું છું કે આપણી મેગેઝિન છે ને, એમાં હું સબ એડિટર છું. એટલે મેં એડિટરને એક કાગળિયું આપ્યું કે ભાઈ આ જરાક તમે જોઈ લો બધું બરાબર છે કે નહીં. મારા હિસાબે તો બરાબર છે. હવે એમને વાંચ્યું અને વાંચીને મને હાથમાં આપ્યું, મને કીધું કે આ એક જે શબ્દ છે ને એ મારા હિસાબે આના બદલે આ હોવો જોઈએ, એટલું તું ચેન્જ કરી નાખે. એટલે મેં એ લઈ લીધું. હું ઘાઈમાં હતો એટલે મેં એ નાખ્યું મારા થેલામાં, ઝોલો છે ને એ અંદર નાખ્યું. પછી કરી લઈશ, કારણ કે હજી 3-4 દિવસ પછી જવાનું છે ને, કરી દઈશ. આટલી બેદરકારી કરી. શું કે ત્યાં ને ત્યાં મેં એક પેન્સિલથી માર્ક કરી દીધું હોત, એ શબ્દ લખી દીધો હોત. હવે થયું શું કે આપણી જેમ થાય ને, એક વખત ઝોલામાં ગયું, એક વખત પેલા બેગમાં ગયું અને પછી યાદ નહીં રહ્યું. 4 દિવસ પછી ઘાયમાં એ પેપર આપી દીધું કે ભાઈ તમારે ઓલું ટાઈપિંગ કરીને નાખવાનું, મેગેઝિનમાં તમે નાખો. હવે મેગેઝિન 10 તારીખે પ્રિન્ટિંગમાં જાય. 10 તારીખે સવારે હું ધ્યાનમાં બેઠો અને આવી બધી વાત છે ને ત્યારે જ યાદ આવે. બોલો કેટલાને આવો અનુભવ છે? આ તું ચોકરો તો આમ આખા દિવસમાં યાદ ના આવે, પણ જ્યારે ભક્તિ કરવા બેઠા હોય ને, ધ્યાન કરવા બેઠા હોય ને, ત્યારે જ આ બધું યાદ આવે. એ ઓલું શબ્દ બદલવાનો હતો, એ સર માર્કિંગ કર્યું નહીં અને આપી દીધું, અને આજે 10 વાગે જશે પ્રિન્ટિંગમાં. મયરા હવે રાહ જોઉં છું, જલ્દી ધ્યાન પતે એટલે પછી હું મેસેજ કરું. મારું ધ્યાન કેવું થશે? હા, એટલા માટે તને હું એક્ઝામ્પલ આપું છું કે તમે રિલેટ કરી શકો. જે કામ જ્યારે કરવાનું હોય એમાં જરાક બેદરકારી કરી. હવે વિચાર કરો કે કેટલી વાર લાગત મને એ માર્ક કરતા? એક 15 સેકન્ડ લાગત. એ ત્યારે ત્યાં માર્ક કરી દીધું હોત, કેટલા બધા સંકલ્પ વિકલ્પથી હું બચી ગયો હોત કે નહીં? અને જે લોકો મોટી કંપનીમાં કામ કરતા હોય, કોઈ પોસ્ટ ઉપર હોય, એ લોકો બધા આ વાતને રિલેટ કરી શકશે. હા કે ના? કેટલા વ્યક્તિ આ વાતને રિલેટ કરી શકે છે કે જે ઇન્સ્ટ્રક્શન્સ જ્યારે આપવાની હોય ત્યારે આપી નહીં,
હા, જે આપણે પર્યુષણમાં લીધું હતું ને, ઓલું દહીં બહાર રહી ગયું, ક્યાં? ટેબલ ઉપર, અને પછી તમે અહીંયા આવી ગયા. હવે મનોનિગ્રહતા નહીં થાય. સંકલ્પ વિકલ્પ છે ના, ગરમી વધી ગઈ છે, તાપ વધી ગયો છે, ખાટું થઈ જશે આખું તપેલું. કેરલેસનેસ. જો પ્રીતિબેન, આળસ એટલે ખાલી ઊંઘ્યા રહે નહીં, પણ કામ પરફેક્ટ ન કરે એ પણ કયું છે? જાણવું છે બીજું? કાં હા પાડ ભાઈ, કાં તું ના પાડ. હા, સાંભળવું છે બીજું? જે કરો ને એમ હાફ હાર્ટેડલી કરો, દિલથી ન કરો, કચાસ પૂરો. હવે આવું કામ તમે કરશો ને એટલે કામ પરફેક્ટ થશે નહીં, અને એ કામ જે પરફેક્ટ ન થાય એ સંકલ્પ વિકલ્પ બીજાને પણ અને તમને પણ ઊભા કરશે. હા કે ના? એટલે કેવું છે? બેદરકારી, હાફ હાર્ટેડલી. હાફ હાર્ટેડલી ગુજરાતીમાં શું કહેવાય? કરવા ખાતર. દિલથી ન કરવું, ના, કરવા ખાતર નહીં. હાર્ટેડલીમાં હાર્ટ આવવું જ જોઈએ. એટલે અડધા દિલથી એમ નથી કહેતો, પણ પૂરા દિલથી નહીં કરવું. એટલે જ આપણે છોકરાને જે કરતું દિલથી કર. તાર ડૉક્ટર પણ બનો તો આમ દિલથી બન, અડધું અડધું નહીં કર, પછી બહુ તકલીફ થાય. એટલે જે કરો એ શું કરો માનવ? હા, આપણે સત્સંગ કરીએ તો પણ કઈ રીતે કરવાનો? દિલથી કરવાનો. પછી અડધું મન અહીંયા હોય ને અડધું બીજે ક્યાંક હોય તો મજા ના આવે. બરાબર. ત્રીજું, અનઉત્સાહ, અનવિલિંગનેસ. એક્ઝામ્પલ, હસબન્ડને કંઈક કામ સોંપ્યું, ના પાડી શકો તમે? બોલો, કોઈ ના એ નથી પાડતા. બધા એમ કે સમજવાનું હોય ને આમાં, પણ કરો ને એ પછી અનવિલિંગનેસલી કરો, ઉત્સાહ ન હોય એની અંદર. અને જે વસ્તુમાં ઉત્સાહ ન હોય ને, એટલે 4 વસ્તુ લાવવાની કીધી હોય, તમે કેટલી લાવશો? 2. પછી 2 નો માર ખાવાનો, અને પછી એના કારણે પછી જે ઓલું દાંડિયા રાસ રચાય તો ચાલ્યા જ કરે. પછી તમે પણ ભક્તિમાં બેસો ને, આવું બોલે જ કેમ, આવું કરે જ કેમ? પણ કોને ઊભું કર્યું? અનઉત્સાહે. થાય છે? રિલેટ થાય છે લાઈફમાં? મેં પ્રશ્ન પૂછ્યો, રિલેટ થાય છે આપણા લાઈફની અંદર? આપણે આ એક એક વસ્તુ જોઈએ છે. હા, ગેટ ઇઝીલી ડિસ્કરેજ. ડિસ્કરેજને ગુજરાતીમાં શું કહેવાય? નાસીપાસ થઈ જાવ. વેરી ગુડ, નેમી, સરસ. નાસીપાસ થઈ જાવ, ડિસ્કરેજ વેરી ઇઝીલી. અને એના માટે એક સરસ એ લોકોને નામ આપવામાં આવે છે. આ બધા કઈ કંપનીવાળા છે ખબર છે? એની પણ એક કંપની છે, ધોળકે ધોળકે અને છોડકે કંપની. ધોળકે એટલે શું? દોડે. સ્ટાર્ટ થાય ને એટલે આમ એવા દોડે, એવા દોડે, એવા દોડે, અને હજી વચ્ચે નાસીપાસ થઈ જાય. ધોળકે ધોળકે અને સોડકે કંપની. એટલે એક એક કામ એ લોકો પૂરા કરે નહીં લાઈફની અંદર. અને જે કામ અડધા રાખીએ આપણે, એટલે એના સંકલ્પ વિકલ્પ થવાના થવાના ને થવાના. હા કે ના? બરાબર કે નહીં? સો આ રીતે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ તો મેં પ્રકાર હજી કીધા શેના? આળસુ લોકોના. એટલે ખાલી જે પડ્યા પાથર્યા રે આળસુ નથી, પણ બેદરકારી છે કામની અંદર તો આપણે પણ આળસુ છે. અનઉત્સાહ છે તો આળસુ છે. તરત નાસીપાસ થઈ જાઓ તો આળસુ છે. અને પૂરા દિલથી ન કરો તમે તો પણ આળસુ. આવી ગયા? ટીક આવી ગઈ? 4. હા, ક્યાંય અહંકાર કરવા જેવો નથી. હવે આવું જો હોય તો એ વ્યક્તિનું મન સ્થિર રહેશે નહીં. મજા આવે છે ને? એ કેટલું સમજવા મળે છે આપણને કે ખાલી સૂતા રહે એમ નહીં, પણ કામ પણ પરફેક્ટ ન કરતા હોય તો એ વ્યક્તિ આળસુ છે. બરાબર. એટલે અમેરિકન ઓથર છે એક, ટોની રોબિન્સ કરીને. એને તો 15 મિલિયન કોપીસ, એક બુક લખી છે એને, 15 મિલિયન કોપીસ, એટલે 1.5 કરોડ કોપીસ. અને એને એટલી બધી બુક્સ લખી છે. એને એક બહુ સરસ વાત એક બુકમાં લખી છે, એ તમને શેર કરું છું. નાયગ્રા સિન્ડ્રોમ. નાયગ્રા ફોલ્સ છે ને, નાયગ્રા જે નદી જે છે એની સિન્ડ્રોમ. સિન્ડ્રોમ એટલે એક પ્રકારનો એવો રોગ. એ શું છે ખબર છે? તો એને બહુ સરસ એને વર્ણવ્યું છે કે નાયગ્રા નદી છે, તમે એના હોડીમાં જઈ રહ્યા છો, તમે બહુ એન્જોય કરી રહ્યા છો બધું, અને એટલા તમે એન્જોય કરો છો કે અરે શું બધી નજારો છે, અહીંયા કેવા સરસ ઝાડ છે, ઝાડનો છાંવ છે, કેવો ઠંડો પવન આવે છે,
પણ એ નથી વિચાર કરતો કે અત્યારે હું મજા કરી રહ્યો છું, પણ થોડાક ટાઈમની અંદર શું આવવાનો છે સુમીબેન? નાયગ્રા ફોલ્સ. એની પહેલાં જો હું નાવને બાજુમાં નહીં લઈ લઉં તો હું મરવાનો છું એ ભૂલી જાય છે. એટલે એને કીધું નાયગ્રા સિન્ડ્રોમ. યુવાની ખાઓ પીઓ મજા કરો, અત્યારે તો તબિયત બગડી નથી ને, શું વાંધો છે, મજા કરો, એન્જોય કરો લાઈફને. પણ નાયગ્રા સિન્ડ્રોમ, અત્યારે મજા, પછી બોલો, બધાને ખબર છે, અનુભવથી નીકળે છે. જે ગાંઠિયા દબાવ્યા, જે ગાંઠિયા 3 સ્ટેન્ટ આવી ગયા છે, જે મજા કરી અને હવે સજા ભોગવીએ છે. સો અત્યારે મજા કરી રહ્યા છે, અત્યારે આપણે આળસ કરવામાં બહુ મજા આવ્યો. હા કે ના? તમે તો એવી રીતે વાત કરો છો કે અમે તો મહાવિદ્ય ક્ષેત્રથી છે, આળસ શું, અમે તો એવો પુરુષાર્થ કરી રહ્યા છે, આમ લીધો કે લેશે છે. બોલો, કરો છો? આળસ થાય છે ક્યારે? આળસમાં મજા આવે છે? નથી આવતી? ઓહો, આ પાઠશાળાના બેન લાગે છે. કે આળસમાં મજા આવશે પણ એની સજા પડશે. અને અહીંયા એટલું સરસ એને એમાં સમજાવ્યું છે કે બધા જ ક્ષેત્રમાં આવું બની શકે છે, ખાલી ધંધામાં નહીં. ધંધામાં પણ તમે અત્યારે આળસ કરો, 5 વર્ષમાં ખબર પડશે કંપની ઉઠી ગઈ. રિલેશનશિપમાં પણ આવું બનશે. તમે અત્યારે તમારા રિલેશન્સને સાચવતા નથી. યુ આર પ્રિપેરિંગ યોર સેલ્ફ ફોર વોટ? નાયગ્રા ફોલ્સ. અને પછી જે થશે, ડિવોર્સ થઈ જાય કે આ થાય, પછી એમ થશે અફસોસ કે અરે જરાક ત્યારે ધ્યાન રાખ્યું હોત, જરાક આ કર્યું હોત. અને પૂછી જો, જેના લાઈફમાં આવી રીતે અપ્સ એન્ડ ડાઉન્સ આવે, કેટલી મનોસ્થિતિ બગડે છે. તો જ્યારે પેલી મજા ચાલી રહી છે ને, ત્યારે જ કે ભાઈ જો અત્યારે આ મને ગમી રહ્યું છે, કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરું કે આ કરું તે કરું, પણ આ નાયગ્રા સિન્ડ્રોમ છે. અત્યારે મજા આવે છે, સજા પાછળ ભોગવવી પડશે. મારે જાગૃત થઈ જવું. ફાઇનાન્સમાં પણ એવું છે. તમે અત્યારે ફાઇનાન્સનું બરોબર ધ્યાન નહીં રાખો, ગમે ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો, લોભ કરશો, આ કરશો, શેરમાં નાખો, આ કરો, મજા આવે છે અત્યારે, પણ સજા આવશે. તો ભાઈ મારે સાધના માટે મને આ મનુષ્ય બહુ મળ્યો છે, મારે સેફ જગ્યાએ રહી અને મને એના સંકલ્પ વિકલ્પ ન થાય એવી રીતે મારે ઇન્વેસ્ટમેન્ટ. સો આ બધા નાયગ્રા સિન્ડ્રોમ બધે અપ્લાય કરવાનું છે. એક વખત રવિન્દ્રનાથ ટાગોરજી સવારના 5 વાગે ઉઠ્યા અને કંઈક સરસ વિચાર આવ્યો હતો અને કંઈક તરત લઈને બેઠા, લાઇટ બાઇટ ચાલુ કરી. તો એમને સાથે જે હતા કીધું કે શું થઈ ગયું, સવારના 5 વાગે ઉઠીને તમે શું કરી રહ્યા છો? તો કે હું આત્મહત્યા થતાં અટકાવું છું. તો કે આત્મહત્યા એટલે કંઈ સમજાણું નહીં, તમે તો કંઈક લેખન કરવા બેઠા ને? તો કે ના, બહુ સરસ વિચાર મને આવ્યો, તો મને તરત થયું કે આટલો સરસ જે વિચાર છે એ મારે લખી લેવો જોઈએ. જેમ સુધીરભાઈએ કંઈક સરસ પ્રાર્થના લખી હતી ને, પછી ગુરુદેવ અમને બધાને આપી હતી ત્યાં ધરમપુરની અંદર. તો એ તમને ખબર છે, આવું કંઈક સરસ વિચાર આવે અને ત્યારે તો રવિન્દ્રનાથજી કહે છે કે મને ત્યારે 5 વાગે આ વિચાર આવ્યો અને થયું કે લખી લઉં. અને બીજો વિચાર આવ્યો કે આવી ઠંડી છે, આટલું સરસ ગોદડું છે, લાવને પાછો સૂઈ જાઓ. આ સૂઈ જવું એ આત્મહત્યા. એટલે મેં કીધું આત્મહત્યા થતાં અટકાવો, આવો સરસ વિચાર છે તો લખી લો. એમ આપણને પણ આમ સવારના મન થાય ને કે આ ચલો આજે ભક્તિ કરીએ, આપણે ધ્યાન કરીએ, પછી બીજો મન એમ થાય કે જાઓ ને સૂઈ જાઓ પાછું. આત્મહત્યા છે. જો આ ઘડિયાળ છે ને, ઘડિયાળ એની અંદર કાંટા ન હોય તો આ ઘડિયાળની કઈ કિંમત છે? યુઝલેસ છે. એમ આપણને જો સમયની કિંમત ન હોય ને તો આપણો મનુષ્ય ભાવ નકામો છે. બરાબર? સો કામ કર્યા વગર લીધેલો આરામ, કામ કર્યા વગર લીધેલો આરામ તે આળસ. બરાબર છે કે નહીં? સો આ રીતે પરમ કૃપાદેવ 700 મહાનીતિમાં કહે છે, આળસને ઉત્તેજન આપવું નહીં. કોને? આળસને ઉત્તેજન આપવું નહીં. થશે એટલે આળસ આવશે ખરા, આપણને તમને મન થશે, જેમ બપોરે હોય ને આપણને. એટલે પરમ કૃપાદેવે એવી જ બીજી એક વાત કીધી છે કે પ્રત્યેક પ્રકારના પ્રમાદને દૂર કરો. અને આપણે તો બધા જાણીએ જ છે, તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને કહેતા હતા કે સમય માત્રનો પ્રમાદ કરવો નહીં. જો એમને કીધું હોય તો આપણા માટે તો કેટલું લાગુ પડે છે કે
બરાબર છે કે નહીં? અને એટલે જ બહુ એક સરસ મજાની આના ઉપર વર્કશીટ છે, એ વર્કશીટ બધાને આપી દો. કુમારભાઈ, હા, હજી ડિસ્ટ્રીબ્યુટ કરીને બાકી છે, એટલે પાછળ પહેલાં બધા સેવકને આપી દો. કોઈને ઇંગ્લિશમાં જોઈએ છે? ઇંગ્લિશમાં કોઈને જોઈએ છે? હા, તો ઇંગ્લિશમાં જેને જોતી હોય અને ઇંગ્લિશમાં હાથ ઊંચા કરજો, તમને ઇંગ્લિશ. બાકી બધાને ગુજરાતી જ આપજો, ભૂલથી ઇંગ્લિશ નહીં આપતા. હા, લિપ્સા ચેક કરજે, ગુજરાતી છે ને? હા. ઇંગ્લિશ કોણ આપી રહ્યું છે? નીલ, તારી પાસે ઇંગ્લિશ છે? હા, તો જેને ઇંગ્લિશ જોઈએ છે હાથ ઊંચા કરો. એકદમ ફાસ્ટ. હું 10 બોલું એટલી સવારમાં થઈ જવું જોઈએ. 10, 9. સેવકો દોડો પાછળ, થોડાક પાછળ આપી દો પહેલેથી. કુશલ, એક મને આપજે. મળી ગઈ બધાને? જેને બાકી હોય હાથ ઊંચો કરજો. કોઈને ન મળી એવું છે? તો તમે જોયું હશે કે અહીંયા આપણે આ ભરવાનું છે. હવે એકચ્યુઅલી આપણે છે ને આ ક્લાસમાં જ ભરતા હોય છે, 1.5 કલાકનું આપણું સેશન હોય ને એમાં, પણ આપણે આજે 1.25 કલાકમાં પૂરું કરવાનું છે. એટલે આપણે આને ભરવાનો સમય નથી, પણ મને એમ થયું કે ભલે ભરવાનો સમય ન હોય, તમને આપી દે ને તમને લોકોને આદત તો છે જ હોમવર્ક કરવાની. કેમ? સોરી, હોમવર્ક કરાવવાની છોકરાઓને. હા, આજે તમે હોમવર્ક કરજો. કરશો ને હિમાંશુભાઈ? કરશો ને? આ હોમવર્ક છે તમારા માટે. તમે જરાક જોઈ લો, અહીંયા બધી સૂચનાઓ આપેલી છે. છેલ્લા 1 મહિનામાં તમે જે કૌટુંબિક કાર્ય કરવાના હતા તેની યાદી બનાવો. ઘરના હોમ મિનિસ્ટરે ઓર્ડર આપ્યા હોય ને, મનીષભાઈ આ કરવાનું છે, લાઇટ ચાલતી નથી, હા, નાનું પડે, સપ્લિમેન્ટ ભરવાનું અલાઉડ છે, પોતપોતાનું સપ્લિમેન્ટ ભરજો. પછી આપણે એમાં પ્રાથમિકતા આપી છે અહીંયા કે કામ તો ઘણા સોંપે, બરાબર કે નહીં? ઘણા કામ કરો, પણ એમાં પ્રાથમિકતા એટલે શું? પ્રાયોરિટી A, B અને C. હા, અમુક કીધું હોય આજ ને આજ થઈ જવું જોઈએ, જમવાનું નહીં મળે, તો એ એમાં જશે. બરાબર છે? કરજો, જ્યારે કરવું હોય ત્યારે કરજો, પણ કરવાનું છે C કેટેગરી. આજકાલમાં કરજો, કઈ કેટેગરી? આજકાલમાં કરો ને તો C કેટેગરી ના આવે બેન, એ B આવે. હા, અને હમણાં ને હમણાં જોઈએ છે તો એવાય કાર્ય નહીં થયા હોય. તમે જોજો ને, ભરશો એટલે તમને ખબર પડશે. આ બધું શું છે સુરેશભાઈ? આ બધું શું છે? હોમવર્ક છે, આપણે ઘરે કરીને આવવાનું છે. હા અનિલભાઈ, હા છે ને? તમારે પણ લિસ્ટ છે કે નહીં? હા, તો ઘરે ના આવજો. હા, પછીની સ્થિતિ શું છે, અપડેટ શું છે, અત્યારનું સ્ટેટસ, યસ, ડન, નોટ ડન, એમ તમારે સ્ટેટસ ભરવાનું. અને પછી એમાં કારણ લખવાનું. અને કારણમાં નીચે અહીંયા આપ્યા છે, હમણાં જે આપણે ડિસ્કસ કર્યા ને, અ બેદરકારી, બ કાર્ય કરવાની અનિચ્છા, એ તો બધામાં ભરાશે. ક અર્ધ હૃદયથી, જો અહીંયા અર્ધ હૃદય આવ્યું, હાફ હાર્ટેડલી, મન વગર. ચોથું મુશ્કેલીના સમયે નિરાશ હતો, તે કયું વાત શબ્દ કીધો તો? નાસીપાસ થઈ જાઓ. અન્ય કોઈ પણ કારણ તેનો ઉલ્લેખ લખો, કારણ કારણ તો તમારી પાસે ઘણા બધા હોય. હા, આ તમે ભરજો. હા, અને કાલ સવારે તમે આ એન્ટ્રી આપ કરો ને ત્યારે અહીંયા સેવક ઊભો હશે, નીલ, 2 સેવકને રાખશું આપણે, અહીંયા ચેક કરશે હોમવર્ક કર્યું છે કે નહીં. પણ આવજો તમે પાછા. એટલે કાલે પછી એવું ન થાય છે કે આ 10 જણ સાથે બેસીને કે કેમ કે કોઈ હોમવર્ક જ નહોતું કર્યું. અમને એવી સ્કૂલ ગમતી જ નથી કે જ્યાં હોમવર્ક કરવાનું કે. હા, ખાલી ફાયદા માટે કહું છું, ભરશો
બહુ મજા આવશે તમને અને તમને ખ્યાલ આવશે. આ તો શું 1.5 કલાકનું આપણું સેશન હોત ને તો આ બધું આપણે અહીંયા જ ભરત અને અહીંયા જ ડિસ્કસ કરત, પણ કાંઈ વાંધો નહીં. હોમવર્ક કરી અને પોતપોતાની રીતે સોલ્વ કરી લેજો. હવે એના પછીનું બીજું જે છે, આપણે આગળ જઈએ નહીં પહેલાં મારે એક વાત કહેવી છે, કારણ કે બહુ સરસ વાત પૂજ્ય બ્રહ્મચારીજીએ આળસ માટે કીધી હતી. એક કઈ અને પછી બીજા વિઘ્નો ઉપર આપણે જઈએ. આત્મામાં સ્થિર થવારૂપ ઉત્તમ લક્ષ્ય તેમાં ન રહેવા દે તે આળસ. આત્મામાં સ્થિર થવું છે ને આપણે બધા, હવે એમાં જે બાધક બનતું હોય ને એ બધું આળસમાં જશે. પછી હું એમ કહીશ ને ના ના મારે દુકાને તો જવું જ પડે, મારે ફેક્ટરી સંભાળવાની છે, પણ જો એ આત્મામાં સ્થિર થવામાં બાધક થતું હોય તો એ કયા સેક્શનમાં જશે? આળસ. તો આ રીતે આપણે આ જોયું. અને હું જ્યારે રિવિઝન થશે ને આનું કાલ સવારે, આ તો જસ્ટ કહી રાખું છું, પછી તમે એમ ન કહો કે તમે બસ તમે કાંઈ આવું કીધું નહોતું ને પછી અચાનક બધાની વચ્ચે તમે પૂછો તો બહુ પછી. હું તને સિમ્પલ ક્વેશ્ચન પૂછીશ, ખાલી એટલું પૂછીશ કે કોઈ ફોરેનના અમેરિકન ઓથરે આના માટે શું કીધું હતું આળસ માટે? નીલ, નાયગ્રા સિન્ડ્રોમ. આટલું તમને યાદ રહેવું જોઈએ. હવે સમજાવજો પાછું કે નાયગ્રા સિન્ડ્રોમ એટલે શું. તો આવું સિમ્પલ પણ તમે યાદ. રવિન્દ્રનાથ ટાગોરે શું કીધું? તો આળસ કરવું એટલે આત્મહત્યા કરવી. કારણ કે શું છે ખબર છે, આપણે ખાલી ક્રોસ વેન્ટિલેશન માટે બેઠા નથી. આની ખરી મજા કલ્પેશ ક્યારે આવશે ખબર છે? કે જ્યારે આપણને આ પ્રસંગે યાદ આવશે ને અને આપણે એને અપ્લાય કરશું ને, જ્યારે તમે બેદરકાર બનશો ને કે જો આ બેદરકારી અત્યારે કરું છું ને એટલે કાલની મારી ભક્તિ બગડવાની છે, કારણ કે આના કારણે પછી મને સંકલ્પ વિકલ્પ ઊભા થશે. એના કરતાં લાવ ઊભો અત્યારે ને અત્યારે બધી ઇન્સ્ટ્રક્શન બરોબર આપી દો, ક્લિયર કરી લો, એટલે પછી કાલ સવારે હું જ્યારે ભક્તિ કરતો હોઉં ને ત્યારે મને આ સંબંધી વિકલ્પ જોઈએ નહીં. બરાબર ભણસાલી? અને તમે બધા સમજો છો કે નહીં? આપણે આપણા ધંધાની અંદર છે, આપણા દુકાને છે, કે આપણે જ્યાં કાર્ય કરતા હોય ત્યાં આવી બધી નાની નાની બેદરકારીઓ કરીએ છીએ, એ સંકલ્પ વિકલ્પનું કારણ બને છે કે નહીં? હા કે ના? 4 જણ હા બોલ્યા, બાકી બધા અહીંયા સિદ્ધ પુરુષ છે. બોલો, દિલથી જવાબ આપો તમે, તો મજા આવે કરવાની. બરાબર કે નહીં? સો આ રીતે આપણે, હું પૂછીશ હો, પડ્યા અને પાથર્યા સિવાયના બીજા કારણ કહો પ્રીતિબેન. કારણ નંબર 1, શાબાશ. કારણ નંબર 2, જીભ બહાર કાઢે છે બેન. હા, પણ બુકમાં લખી રહ્યા છો ને તમે? હા ફાટેડલી. અને તમારા દીકરાને યાદ કરો, નાસીપાસ. જો કેવું દીકરાને કીધું એટલે યાદ રહ્યું, ને તો બહુ લખવું પડે બધું. મારા દીકરાએ જવાબ આપ્યો તો એને રાગ કહેવાય. હા, એ પણ એક પ્રકારનું વિઘ્ન જ છે. બરાબર, આગળ જઈએ. કારણ નંબર 2, વિઘ્ન નંબર 2 શું છે જુઓ. આ ઊંઘ. કેવી ઊંઘ? અનિયમિત ઊંઘ. અનિયમિતને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇરેગ્યુલર સ્લીપ. કેટલું ઊંઘવું જોઈએ? 3 કલાક. કોણ છે આ? વંદન, તમને 3 કલાક એટલે કે બપોરે. રાતની વાત જ નથી કરતા. આ રાજકોટ છે. રાતના 4, બપોરે 3, એમ કહીને 7 કલાકની ઊંઘ અમે કરીએ છીએ. રાત્રે 2 વાગે સુવાનું અને બપોરે 2 વાગે સુવાનું. કેટલી હોય છે ઊંઘ? બધાનું અલગ હોય. ગુરુદેવે એટલો સરસ શબ્દ યુઝ કર્યો તો સમ્યક ઊંઘ હોવી જોઈએ. સમ્યક ઊંઘ એટલે એવી કે એવી ઓછી નહીં કે પછી ઉઠીને તમે એમ કે હું તો 6 વાગે ઉઠીને ભક્તિ કરું છું, પણ 25 વખત બગાસા ખાઈ ભાઈ, 25 વખત. તો આ સમ્યક ઊંઘ નથી. કારણ કે ઉઠ્યા પછી પણ તમને આમ ઝોકા આવે ને ઊંઘ આવે ને આમ ઘુવડ જેવા હોતો, અને એટલી વધારે પણ નહીં કે પછી ઉઠીને આમ સુસ્તી જ રહ્યા કરે છે ને. હજી ઓલું કાંટો જ ના આવે, એનો શબ્દ છે કાંટો ના આવે. મેં પૂછ્યું બધું કાંટો એટલે તો થોન કહેવાય ને. તો કાંટો એટલે શું? તો કે કાંટો એટલે હા પેલા ગાડીના બધા મીટર ચાલુ થાય ને આમ, એ કાંટા. આમ ચા પીઓ આ કરો એટલે પછી બધા કાંટા આવે. એ લોકો રાજકોટમાં એને કહેવાય કાંટા આવ્યા, કાંટો આવ્યો કામ કરવાનો. શું એવું ન હોવું જોઈએ, સમ્યક હોવું જોઈએ. હા, આપણે તો કે 7 કલાક ટોટલ થઈ જાય એનાથી મતલબ ને, કે નહીં ટોટલ નહીં.
અને આજકાલના કાર્ડિયોલોજિસ્ટ છે ને પહેલો ક્વેશ્ચન આ પૂછે છે. જ્યારે મને સ્ટેન્ટ આવ્યો તો મને ફર્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો, હાઉ મચ યુ સ્લીપ? મેં કીધું પણ હું વીગન છું, હું આટલી એક્સરસાઇઝ કરું છું એવરી ડે 45 મિનિટ, કે આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર ઓલ ધેટ. ઊંઘ કેટલી થાય? મેં કીધું 5.5 કલાકનો તો અમારો નિયમ છે ગુરુદેવનો, અને બપોરે અડધો પોણો કલાક થઈ જાય, એટલે આમ મળીને અમારે 6 કલાક. તો કે એમ નહીં, એટ અ સ્ટ્રેચ તમારે 6 to 7 hours ઓફ સ્લીપ થાય છે કે નહીં, એમાં પણ ડીપ સ્લીપ થાય છે કે નહીં, કારણ કે ડીપ સ્લીપની અંદર તમારું બધું રિપેરિંગ વર્ક આ બધું થાય. અને ઇનફેક્ટ અત્યારનું સાયન્સ કહે છે કે સપના પણ જરૂરી છે, એને REM સ્લીપ કહેવાય, રેપિડ આઈ મૂવમેન્ટ. કેમ? કારણ કે સપનાની અંદર તમારા અંદરના જે બધા ઇમોશન્સ જે છે ને, સાસુ સાથે ઝઘડવાના જે ઇમોશન્સ છે ને, એ સપનામાં નીકળી જાય. એ પણ જરૂરી છે, કારણ કે જો રિલીઝ ન થયા તો એ બધું સ્ટ્રેસ ક્રિએટ કરે છે. સો સ્લીપની અંદર પણ ડીપ સ્લીપ, REM સ્લીપ, આ બધું બેલેન્સ હોય તો એને પરફેક્ટ સ્લીપ કહેવાય. ને આજકાલના ડૉક્ટર્સ, એમ આઈ રાઈટ સર? એબ્સોલ્યુટલી રાઈટ. કે હવે લોકો કહે છે, અને એટલે જ તમે કહો કે હા આમ તમે એવરેજ કાઢો, નીલ કહે છે કે તમે એવરેજ કાઢો, 3 દિવસની 7 કલાકની ઊંઘ થાય જ છે. એક દિવસ 2 વાગે સૂતો, 6 વાગે ઉઠી ગયો, એક દિવસ 8 વાગે નહીં 10 વાગે સૂઈ ગયો, અને સીધી મેં 7 કલાકની ઊંઘ કરી, અને પછી ત્રીજા દિવસે તો ખાલી 3 કલાક સૂતો. પણ તમે ટોટલ મારશો ને તો 3 દિવસના 21 કલાક થયા જ. બોલો, ચાલશે? એમના શબ્દ છે 6 to 7 hours. એટલે હવેના કાર્ડિયોલોજિસ્ટ આર સજેસ્ટિંગ કે તમે ગમે એટલા ફિટ હો, ગમે એટલી તમે એક્સરસાઇઝ કરતા હો, અને તમને તો ખબર છે, ન્યૂઝ વાંચતા હો તો તમને ખ્યાલ હશે કે કેટલાય આવા સિંગર્સ, કેટલાય યંગસ્ટર્સ 40 થી 50ની અંદર, લોકો કે એ બધા ફિટ હતા, પણ ઊંઘ પ્રોપર નહોતા કરતા, એનું પરિણામ આવ્યું. હવે જો શરીર ઉપર આવું પરિણામ આવતું હોય તો મનની શું હાલત થાય? વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ખાલી ટેકનિકલ વાત કહી દઉં, સર્કેડિયન રિધમ્સ, સર્કેડિયન ગૂગલ કરજો, સર્કેડિયન એટલે CIRCADIAN. એ શું છે ખબર છે? કે આપણું બોડી છે ને એક જબરદસ્ત યંત્ર છે. અંધારું થાય ને એટલે આપણા બ્રેનમાંથી એક કેમિકલ રિલીઝ થાય છે, હોર્મોન રિલીઝ થાય છે, જેને કહેવાય છે મેલેટોનિન. આ મેલેટોનિન આપણા સ્લીપ માટેનું બહુ ઇમ્પોર્ટન્ટ હોર્મોન છે. એ તમે જો જૂના જમાનામાં ગામડામાં અંધારું થઈ જાય 9:30 10 વાગ્યા સુધીમાં લોકો સૂઈ જતા હતા, અને પછી 4-5 વાગે એકદમ પરફેક્ટ સ્લીપ થઈ જાય. હવે આપણે શું કરીએ? અંધારું થવા જ ન દઈએ. લાઇટ પણ રૂમની બંધ થઈ ગઈ હોય ને તો મોબાઈલ ચાલુ હોય. હવે આ જે બ્લુ લાઇટ છે ને, એ તમારા બ્રેનને શું ઇન્સ્ટ્રક્શન આપે છે? હજી રાત નથી પડી, રાત નથી પડી, રાત નથી પડી. એટલે ઓલું કેમિકલ રિલીઝ ન થાય. હવે એલું કેમિકલ રિલીઝ ન થાય એટલે શું થાય? ઊંઘ ના આવે. આપણે પાછા એવા વિચિત્ર છે ને, ઊંઘ નહોતી આવી, શું કર્યું? પછી થોડોક ટાઈમ પાસ કર્યો મોબાઈલ પર, લ્યો પતી ગયું. અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ. એમાં પાછા અમુક અદ્ભુત લોકો એવા હોય, એમ કહેવાય છે કે સાંજે 6 વાગ્યા પછી કે 7 વાગ્યા પછી ચા પીવી ન જોઈએ, કેફેન બોડીમાં જવું ન જોઈએ. અને અમુક તો એવા અદ્ભુત આઉટ ઓફ ધ વર્લ્ડ લોકો હોય, 10 વાગે ચા પીએ ને 10:30 સૂઈ જાય. બોલો, શું કરી રહ્યા છે આપણે? વી આર ગોઈંગ અગેન્સ્ટ ધ નેચર. અને પછી આપણે કહીએ કે મારું મન સ્થિર નથી રહેતું. પણ અરે ભાઈ, આવા કારણ તું આપશે. એટલે રેગ્યુલર સ્લીપ હોવી જોઈએ. એટલે નિયમિત ઊંઘ એટલે શું? તો કે 7 કલાકની ઊંઘ, અને રોજ તમે નક્કી કરો ભાઈ મારે 7:30 કે જો 7:30 બહુ વહેલું લાગતું હોય તમને રાજકોટ માટે તો 11 રાખો, પણ 11 થી 6 પ્રોપર 7 કલાકની સ્લીપ થવી જોઈએ. એ આપણે કરતા નથી. એટલે જ આ બધા વાત કે ભાઈ રાત્રે 1 કલાક પહેલાં સૂતા પહેલાં બંધ, મોબાઈલ બધું બંધ, તો તમારું બોડી, તમારું માઇન્ડ પ્રિપેર થાય. એટલે અમુક નિયમો છે, હું તમારી સાથે શેર કરી લઉં છું. બેડરૂમમાં ટીવી હોવું ન જોઈએ. અને ટીવી નહીં રાખીને પછી મોબાઈલ ઓન ન હોવો જોઈએ પાછો. આ કહે છે કે હા ટીવી છે જ નહીં અમારે, તો ટીવી એ નહીં, મોબાઈલ એ નહીં, નથિંગ, નો આઈપેડ, કાંઈ જ નહીં. હેવ અ રૂટીન, ફિક્સ રૂટીન રાખો.
એટલે છે ને ઓટોમેટિક તમારું બોડી જ છે ને એવું ટ્રેન હોય સર્કેડિયન રિધમ પ્રમાણે. 10:30 વાગે એટલે ઊંઘ આવવાનું સ્ટાર્ટ થાય, 11 વાગે તમે સૂઈ ગયા હો. એટલે ગુરુદેવ એક સરસ ઉપાય આપ્યો હતો કે સવારે ઉઠવાનો એલાર્મ નહીં રાખો, સુવાનો એલાર્મ રાખો. એટલે તમારે 10:30 વાગે એલાર્મ વાગે, શેના માટે? ટાઈમ થઈ ગયો, સુવા જાઓ. અને જો તમે ટાઈમસર સૂશો ને, શરીરને બરોબર આરામ મળશે ને, 6 વાગ્યાનો અલાર્મ મૂકવો નહીં પડે, તમે જાતે જ ઊભા થઈ જશો. જો આવા સરસ સરસ ઉપાય ગુરુદેવ આપે છે. એક્સરસાઇઝ કરો, સાંજ પછી નહીં. હા, તો સુતા પહેલા વોક કરીને આવો, એટલે એટલું બધું આખું તંત્ર જાગૃત થયું પછી સુવાની ટ્રાય કરો. ક્યાંથી ઊંઘ આવે? કારણ કે મેટાબોલિઝમ ફાસ્ટ થઈ ગયું. સો અન્ડરસ્ટેન્ડ, સાંજે કરવું જ હોય તો જમવા પહેલાં, એટલે કે 6 વાગ્યા પહેલાં તમે વોક કરી આવો અડધો કલાક, ફાઇન. પણ સાંજે સૂતા પહેલાં એક્સરસાઇઝ નહીં. પછી ઓલું કહે ને કે હવે અત્યાર સુધી આદત પડી ગઈ હતી છેલ્લા 10 વર્ષથી કે 12 વાગે સૂવાનું. હવે તમે કાલથી નક્કી કરશો. શું મનીષભાઈ, 10 વાગે આપણે સુવા વયું જવું છે. એટલે ભાઈ 10 વાગે સુવા જશે, પછી 1 કલાક ઊંઘ નહીં આવે, સટર પટર, પછી કહેશે ત્રાસી ગયો છું. નહીં, એમ નહીં કરો, ગ્રેજ્યુઅલી કરો. 12 વાગે સુવા જાઓ છો ને, આ અઠવાડિયે 11:45 જાઓ, નેક્સ્ટ અઠવાડિયે 11:30 જાઓ, એના પછી 11:15, એના પછી 11. એટલે એમ કરતાં કરતાં તમારું બોડી ટ્રેન થશે તો તમને તકલીફ નહીં પડે. સી આ બધી ટ્રિક્સ આપણે વાપરવી જોશે તો આપણે એનો લાભ થશે. અને સરસ મજાનું તમે 1 કલાક પહેલાં તમારા બેડરૂમમાં જાઓ, હા, કંઈક સરસ વાંચન કરો, આધ્યાત્મિક વાંચન કરો, એવું સરસ વાત કરો, અને પછી તમે ગ્રેજ્યુઅલી સુવા જાઓ તો તમને સરસ મજાની ઊંઘ આવશે. હા કે ના? સો આ બહુ જ. અને આ ન કર્યું હોય ને એટલે પછી શું થાય, આમ સવારે ઉઠો ને, એક તો એલાર્મથી ઉઠવું પડે, અને એલાર્મથી તમે ઉઠો છો ને એટલે તમે તમારી બોડીને ડિસ્ટર્બ કરો છો. કારણ કે બોડી વોન્ટ્સ ટુ સ્લીપ અને તમે એને જગાડો છો. બોડી વોન્ટ્સ ટુ સ્લીપ ત્યારે તમે એને સુવા નથી દેતા. બંને રીતે, રાત્રે સુવા જતાં પહેલાં કે ઉઠવા જતાં પહેલાં. એટલે તમને સમજાય છે, તમારું મન ડિસ્ટર્બ જે છે ને એનું આ કારણ છે. અને તમે અનિયમિત ઊંઘ રાખશો ને એટલે તમે શું બનશે? આળસુ બનશો. આળસુ. જો આ બધી લિંક છે. પહેલું વિઘ્ન શું છે? આળસ. બીજું વિઘ્ન શું છે? અનિયમિત ઊંઘ. એટલે આવી રીતે અનિયમિત ઊંઘ અને આ બધું ઇન્ટરનલી કનેક્ટેડ છે. એટલે એ ખૂબ આના માટે આપણે વિચારવાની જરૂર છે કે મારે જો મન ડિસ્ટર્બ ન જોતું હોય તો એને સરખી ઊંઘ આપ. ગુરુદેવે એક વ્યક્તિને કીધું હતું, એ વ્યક્તિ મિથ્યાત્વનો એને ઉદય આવી ગયો હતો. મિથ્યાત્વ સમજો છો ને તમે? ધર્મ ગમે નહીં, આ ગમે નહીં. ગુરુદેવે એને એટલું કીધું, સરખી ઊંઘ કર. આ તારી ઊંઘ બરોબર નથી ને એટલે તું ચીડિયો બની ગયો છે, તને બધા સાથે ગુસ્સો આવે છે, અને હવે તને ધર્મ કરવો ગમતો નથી. બોલો, આવી વાત પરમ કૃપાળુદેવે આપણને સમજાવી છે. શું? અનિયમિત ઊંઘ. ટાઈમસર શું, સેમ ટાઈમે રોજ શું, અને એને જેટલી ઊંઘ સમ્યક, તમે જોઈ લો તમારી સમ્યક, તમને 8 કલાક વાર જોતી હોય તો 8 કલાક લો, 8થી વધારે જોઈતી હોય તો કઈ માંદગી છે. પણ તમે કેલ્ક્યુલેટ કરી લો કે આઈ નીડ 7 તો ટેક 7. પછી 7 ઉપર 1 મિનિટ કરીને વધારે એ આળસ છે, એ પ્રમાદ છે. અને પોતાની જાત સાથે એક્સપેરિમેન્ટ કરવાનું. અને એટલે જ પરમ કૃપાળુદેવે એટલું સરસ પુષ્પમાળામાં કીધું છે, જો આજે દિવસે તને સુવાનું મન થાય તો તે વખતે ઈશ્વર ભક્તિ પારાયણ થજે કે સત્શાસ્ત્રનો લાભ લેજે, નિયમિત નિદ્રા લેવી. એવું પરમ કૃપાળુદેવનું એક વચન છે, નિયમિત નિદ્રા લેવી. હવે આવી બધી આજ્ઞાઓ આપણે પાળશું નહીં તો પછી આપણું મન સ્થિર થશે નહીં. અને બપોરની ઊંઘ લેવી કે ન લેવી એ તમે આજે વિચારણા કરીને આવજો, કારણ કે તમે બધા રાજકોટના છો. મારે એ આખો ટોપિક છે, સાંજે સ્ટાર્ટ કરતાં પહેલાં એ હું ટોપિક લઈશ. મારો આન્સર હું તમને કહી દઉં, યસ. પણ કઈ રીતે યસ છે એ જવાબ તમે આપજો સાંજે. ઓકે, તો આટલું આપણે પૂરું કરીએ. 10:30 વાગી ગયા છે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય.
હવે એક જરાક નોંધ તમે લેજો, નીચે મેં નોટિસ બોર્ડમાં લખ્યું છે, હું વાંચ્યું, કાલે સવારે 9 થી 10:30 છે. વાત સાચી છે? નીચે લખ્યું છે એ પ્રમાણે જ છે ને? બરાબર ને? હા, તો બધાને શું છે, જાણ હોય નહીં. આપણે 9 વાગે સ્ટાર્ટ કરી દઈશું તો તમે મિસ કરશો, અને બધી ઇમ્પોર્ટન્ટ વાત છે ને એ 9 થી 9:15 જ કરવાનું છે. હા, એટલે બધા નોંધ લઈ લેજો. તો જાહેરાત કરવાના જ છે, તો આપણને આ તો શું ખ્યાલ રહે ને બરોબર. આવતીકાલે સવારે 9 થી 10:30 ભક્તિ અને સ્વાધ્યાય, એ જ પ્રમાણે રાત્રે 8:30 થી 10 સુધીનો સ્વાધ્યાય અને ભક્તિ, ત્યાર પછી રવિવારનો સ્વાધ્યાય. ઓકે, તો નીચે જે 9:30 લખ્યું છે, તો નીચે પણ જરાક આપણે લોકોને શું છે એક ક્લિયર રહે કે ભાઈ નીચે જે લખેલું છે ને એ ફાઇનલ છે. બરાબર છે? અને સાહેબ, દરેકને મેસેજ પણ અમારે ત્યાંથી જાય છે, દરેક સભ્યોને પ્રોગ્રામના કમ્પ્લીટ મેસેજ જાય છે. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર, તો બધાએ નોંધ કરી લીધી છે ને? હા. બીજું રાજુજી, માનો કે કોઈને કોઈ પ્રશ્નો હોય, હા, તો આપણે અનુકૂળતા હોય તો આજે અગર તો કાલે, હા, 4 થી 5:30 સાંજે મંદિરમાં. જો આપણે 4 થી 5:30 સાંજે, એ આપણે પેલા ડિસ્કસ કરી લઈએ, પછી આપણે અનાઉન્સ કરીશું. ચાલો, અંત્યમંગલ. સુખધામ અનંત, સુખધામ અનંત સુસંત ચહી, दिन रात रहे तद ध्यान मही, पर शांति अनंत सुधामय जे, प्रणमु पदते वरते जयते, प्रणमु पदते वरते जयते. काळू देव की जय, स्वामी भगवान की जय, संतन की जय. जय जिनेन्द्र. शुभ देह मानव नो मळ्यो, तो ए अरे भव चक्रनो आटो नहीं के टळ्यो. सुख प्राप्त करता सुख टळे छे, लेश हे लक्ष्य लहो. क्षण क्षण भयं